સત્સંગી જય સ્વામિનારાયણ મામા. આપણે ભગવાનદાસ કાકાના ત્યાં જવાનું છે, તેથી અમે આપને લેવા આવ્યા છીએ. ચાલો. સત્સંગી ભાઈઓ સાથે મામા જ્યારે ભગવાનદાસ કાકાના ઘરે પહોંચે છે ત્યારે ભગવાનદાસ કાકા પોતાની તિજોરીમાંથી પૈસા અને મિલકતના કામના કાગળો મૂકતા હોય છે. મામા અને સત્સંગી ભાઈઓ કાકાને નિહાળી રહ્યા હોય છે. પૂજ્ય મામાની હાજરી હોવા છતાં ભગવાનદાસ કાકા પોતાના કામમાં મશગુલ હોય છે અને મામા તરફ ધ્યાન નથી આપી રહ્યા. આ જોઈને એક સત્સંગી, અરે કાકાને શું થઈ ગયું છે? પૂજ્ય મામાની હાજરી હોવા છતાં પણ આ લોકના કામમાં એટલા તો મશગુલ છે કે પૂજ્ય મામાને જય સ્વામિનારાયણ કહેવાનો પણ સમય નથી. મામા આ ઘટનાને શાંતિપૂર્વક નિહાળી રહ્યા છે. ભગવાનદાસ કાકા એમનું કામ પતાવી તિજોરીને તાળું મારીને તરત મામા પાસે આવીને એમને જય સ્વામિનારાયણ કરે છે અને બોલે છે, કૃપા કરીને દર્શન દેવા પધાર્યા ખરા? હવે એ કહો કે આપ મને ભગવાનને લઈને ધામમાં ક્યારે લઈ જાશો? મામાએ કહ્યું, હમણાં મારે થોડું કામ છે, પણ હું મહારાજને પ્રાર્થના કરીશ, આપને જલ્દી તેડી જશે. હરિભક્ત મામાની અનાદિમુક્ત સ્થિતિથી ખૂબ વાકેફ હતા. હરિભક્ત કહે, તો રવિવાર રાખો. રવિવારે આપને રજા હોય છે, એ દિવસે તો આપને નવરાશ હશે ને? મામાએ હા પાડી. ભલે, તો આવતા રવિવારે મહારાજ તમને તેડી જશે. આ બધું જોઈ અને સાંભળીને મામા સાથે આવેલા સત્સંગીઓ સ્તબ્ધ થઈ ગયા. પછી મામા અને ભગવાનદાસ કાકાએ સત્સંગ કર્યો અને ત્યારબાદ મામા સત્સંગીઓ જોડે પરત ફર્યા. પૂજ્ય મામાએ ભગવાનદાસ કાકાને જે દિવસ કહ્યો હતો, બરોબર નક્કી કરેલા રવિવારે ભગવાનદાસ કાકાને શ્રી સ્વામિનારાયણ ભગવાન એમની સાથે ધામમાં લઈ ગયા. પૂજ્ય મામાના આવા અગણિત કિસ્સાઓ જાણીને આપણને સૌને ખૂબ આનંદ થશે.